સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના 21મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ઓશો ચેરની સ્થાપનાનો કાર્યક્રમ ઓશોના ભત્રીજી શ્રી પ્રતીક્ષા અપૂર્વના અને આ ક્ષેત્રમાં કાર્યરત ઓશોના ફોલોઅર્સની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિત આમંત્રિત અતિથિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. धार पे तलवार की चल रहा है आदमी, जितना सुलझाओ उतना ही उलझ जाता है, जितना सुलझाओ उतना ही उलझ जाता है. धागों के गुच्छे सा हो गया है आदमी, दूर से लुभाता और पास से चुभाता है, कैक्टस के झाड़ सा हो गया है आदमी. जिंदगी तो बस यूं ही नाम की है जिंदगी, अनचाहे बोझ सी ढो रहा है आदमी. सब कुछ कर सकता है चाहे जो बन सकता, आदमी भर हो नहीं पा रहा है आदमी, आदमी भर हो नहीं पा रहा है आदमी. हो रहे हैं और एजुकेशन सिस्टम में नित नए स्किल्स की डिमांड बढ़ रही है. उस गैप को भरने के लिए आवश्यक है कि स्वामी सहजानंद कॉलेज जैसे एजुकेशनल इंस्टीट्यूशंस जीवन के दोनों दृष्टिकोणों विज्ञान और आध्यात्म पर विशेष रूप से फोकस करें. मेरा मानना है आने वाले भविष्य की चुनौतियों का मुकाबला करने और इकोनॉमिक ग्रोथ को बरकरार रखने के लिए हमें ऐसा व्यक्तित्व चाहिए जिसमें बुद्ध और आइंस्टीन दोनों की खुशबू हो. ओशो कहते थे, एजुकेशन अगर स्टूडेंट में क्यूरियासिटी पैदा कर देता है और उसे रिसर्च के लिए साहस और अभय से भर देता है. फुलनेस, हार्टफुलनेस એ શું હશે, કેવી રીતે હશે, કેમ મળશે? જે પ્રમાણે આજે ઓશો ચેર આ કોલેજમાં સ્થાપના થઈ રહી છે અને એ શોધવા માટેની જેમણે રાહ પકડી છે એવા 729 વિદ્યાર્થીઓને સૌથી પ્રથમ અભિનંદન અને એમને આવકારું છે. કોઈ અલગ પ્રકારની જગ્યા ગોતવા કરતા મને આનંદ છે કે આમાંથી એમને જીવન, એમનો વ્યવહાર અને ક્યાંક ક્યાંક ડિપ્રેશન છે એ ડિપ્રેશનમાંથી નીકળવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ એ આપને મળી ચૂક્યો છે. એનો આપણને આનંદ છે કે માર્ગ છે. યોગ અને ધ્યાનને સમજવા માટે આ દીકરા દીકરીઓ એમણે પોતાની નોંધણી કરાવી છે અને એમનો તો અંદાજ છે કે 1000-1200 થઈ જશે. હું તો એમ કહું ખૂબ વધારે તમારા વિઝન પ્રમાણે થશે, કારણ કે આ ભાવનગર છે અને આ ભાવનગરનું યુવાધન એ દિશામાં વળે એક અનોખા ઉદ્દેશ સાથે, એક ધ્યેય સાથે આ ઓશો ચેર અહીંયા આપી છે. ત્યારે એમના જે કાંઈ વાહકો છે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતની અંદર એમણે જે વિઝન જોયું છે, એમણે જે દૃષ્ટિથી મહેનત કરે છે અને આ તો બધા વોલેન્ટરી છે. આ વોલેન્ટરી લોકો બધું જ છોડીને જ્યારે આમાં લાગ્યા હોય ત્યારે આપણે સમજી શકાય કે આપણે બહાર દુનિયા ગોતવા નીકળી છે, મજા કરવા ગોતી છે. મજા તો આપણી અંદર પડે છે ને આમાંથી મળવાની છે, એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. એટલે હું તો વિદ્યાર્થીઓને કહું છું કે મજા બહાર બહુ ન ગોતતા, આમાંથી તમને મળે છે ને લૂંટી લેજો.